સુરતમાં મનપા દ્વારા યોજાયેલ ફૂડ ફેસ્ટિવલમાં માજી મેયર હેમાલી બોઘાવાલાનું ગરબા પરફોર્મન્સ થયું વાયરલ। માજી મેયર હેમાલી બોઘાવાલા સહિત સુરત મહિલાના કોર્પોરેટરે પણ સ્ટેજ પર કર્યું હતું પરફોર્મન્સ। મહિલા કોર્પોરેટરની ગરબા ટીમની આગેવાની માજી મેયર હેમાલી બોઘાવાલાએ લીધી હતી। ઉમરા પાર્ટી પ્લોટ ખાતે આ યોજાયો હતો ફૂડ ફેસ્ટિવલ। સુરત મનપા દ્વારા યોજાયેલ ફૂડ ફેસ્ટિવલમાં માજી મેયર હેમાલી બોઘાવાલાનું ગરબા પરફોર્મન્સ થયું વાયરલ। માજી મેયર હેમાલી બોઘાવાલા સહિત મહિલા કોર્પોરેટરે સ્ટેજ ઉપર કર્યું પરફોર્મન્સ। મહિલા કોર્પોરેટરની ગરબાની ટીમની આગેવાની માજી મેયર હેમાલી બોઘાવાલાએ લીધી હતી। ઉમરા પાર્ટી પ્લોટ ખાતે યોજાયું હતું આ ફૂડ ફેસ્ટિવલ। ફૂડ ફેસ્ટિવલની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું। મેયર મનપા કમિશનર દ્વારા ફૂડ ફેસ્ટિવલ ખુલ્લો મુકાયો હતો। ફૂડની સાથે સુરતીઓ ગરબાની પણ મજા માણી શકશે। મહિલા કોર્પોરેટરે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા હતા। આજે માતાજીનું પહેલું નોરતું છે। હું આપની ચેનલની માધ્યમથી તમામ સુરતીઓને નવરાત્રિની શુભકામના પાઠવું છું। હર્ષો ઉલ્લાસથી આપણે નવરાત્રિ દર વર્ષે ઉજવીએ છીએ। સુરત મહાનગરપાલિકા પરંપરાના ભાગરૂપે દર વર્ષે ઉમરા પાર્ટી પ્લોટમાં ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરતી હોય છે। તેની પરંપરાના ભાગરૂપે આજે અમે અહીંયા ફૂડ ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો છે અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે ગરબા લેવાના છે। હું તમામ સુરતીઓને આપની ચેનલના માધ્યમથી એક અપીલ કરું છું કે સુરત મહાનગરપાલિકા દ્વારા બધી જ સોસાયટીમાં એક પ્રતિજ્ઞાપત્ર પહોંચવાનો છે। આપણે પ્રતિજ્ઞાપત્ર પહોંચે તો આરતી પછી બધા પ્રતિજ્ઞા લે એવી હું આપને ચેનલથી માધ્યમથી અપીલ કરું છું અને તમામ સુરતીઓને નવરાત્રિની શુભકામના પાઠવું છું। માતાજીને પ્રાર્થના કરું છું કે તમામ મારા સુરતીને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે। શરૂ કરીએ છીએ આદ્ય શક્તિમાં જગતજનની જગદંબા માતાનો આદ્ય પર્વ એટલે નવરાત્રિની આજથી શરૂઆત થઈ રહી છે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા નવરાત્રિના આયોજન માટે આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને 10 થી 10 દિવસ સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતી સુરતીઓ જે ખાવાના શોખીન છે એના માટે અલગ અલગ પ્રકારના ફૂડ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે આજે સુરત મહાનગરપાલિકાની મહિલા કોર્પોરેટરો દ્વારા પણ એક અલગ જ વૃત્તિ રજૂ કરીને એક સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સાંસ્કૃતિક ચેરમેન શ્રી સોનલબેનના નેતૃત્વમાં આ એક ગરબાની પ્રસ્તુતિ રજૂ કરવા જઈ રહ્યા છે। તમામ સુરતવાસીઓને હું આવકારું છું। નમસ્કાર। આજથી શરૂ થનાર નવરાત્રિના શુભ આરંભે સૌને જય શ્રી કૃષ્ણ અને સૌને નવરાત્રિની શુભકામના। આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક વિભાગમાંથી અને સુરત મહાનગરપાલિકામાંથી સુરતના લોકોના એન્ટરટેન માટે અને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં નવરાત્રિ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સુરતી લોકો આનો લાભ લે એવી હું સૌને અરજ કરું છું। અને બીજું કે આજે ખાસ અમારા કોર્પોરેટર બહેનો પોતાનો ગરબો રજૂ કરવાના છે તો તે જોવા માટે પણ સુરતના આજે સૌ લોકો અહીંયા પધાર્યા છે। સૌને મારી નવરાત્રિની શુભકામના। નમસ્તે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।